હાય ગાઈસ મિત્રો, જો આપણા પરિવારની અંદર હેલ્થી રહેવા માટે મરચાની ક્વોલિટી વાપરતા હોય તો અત્યારે એક ચંડીસર ગામની અંદર નવું ફ્લોર મિલ આવી રહ્યું છે અને ચંડીસર બ્રિજના નીચે થઈને ડાબી બાજુ વિરાટનગર કોમ્પ્લેક્સમાં 38 નંબરની દુકાનની અંદર ફ્લોર મિલ આવેલી છે અને મિત્રો ત્યાં આપણે 3 જાતની ક્વોલિટીમાં મરચું મળશે: કાશ્મીરી, રેશમપટ્ટી અને તેજા. અને સાથે આપણને મસાલા પણ મળી રહેશે, જેવા કે જીરું, લવિંગ, તજ. એ પણ દળેલી ક્વોલિટીમાં જોઈતા હોય તો મળશે અને તમારી નજરો સમક્ષ દળીને આપે તેવા ફ્લોર મિલના ભાઈની હું તમને મુલાકાત કરાવું છું. તો ચલો. બેનીબા ગૃહ ઉદ્યોગ, જેમની મરચાની મેં તમને વાત કરેલી હતી. આજે એમને ક્વોલિટીનું આપણે પૂછી લઈએ, એમના ચાહક મિત્રોને પણ પૂછી લઈએ અને આપણે જઈ રહ્યા છીએ તેમના બેનીબા ગૃહ ઉદ્યોગ. ચલો મિત્રો, આપણે બેનીબા ગૃહ ઉદ્યોગ એટલે મરચાની ફ્લોર મિલમાં ચંડીસર ગામે આવી ગયા છીએ અને આજે એમના કસ્ટમરની પહેલી મુલાકાત લઈ લઈએ. તો મિત્ર, તમે ક્યાંથી આવ્યા અને તમને આમની ક્વોલિટી કેવી લાગી અને કયા મરચાને તમે વધારે પસંદ કરો છો? તીખા મરચાની વધારે. તીખા મરચાં એટલે પાટણથી આ ભાઈ આવી રહ્યા છે અને હું પણ આ મરચાને મારી ફેમિલીને ચાહક બનાવી દીધી છે અને તમે પણ આ મરચાને ચાહક બનાવજો. બેનીબા ગૃહ ઉદ્યોગ ચંડીસર ફ્લોર મિલ આવેલી છે અને આપણે એના ફ્લોર મિલના માલિકને થોડી અવશ્ય મુલાકાત લઈ લઈએ. મુકેશભાઈને ત્યાં આવી ગયા છીએ અને આજે થોડા એમને પણ પ્રશ્નો પૂછી લઈએ કે તમારી ક્વોલિટી વિશે શું છે, તમારા ચાહક મેમ્બરો કેટલા છે, એ બધું પૂછી લઈએ. બરાબર? તો મિત્રો, આપણે કેટલી ક્વોલિટીમાં પહેલાં તો મરચું વાપરશો? અમે અહીંયા 3 ક્વોલિટીનું મરચું રાખીએ છીએ: એક રેશમપટ્ટી, તેજા અને કાશ્મીરી મરચું. 3 અલગ અલગ ક્વોલિટી. કાશ્મીરીમાં શું પ્રાઇસ છે? કાશ્મીરીમાં 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો છે. અને તેજામાં? તેજામાં 350 કિલો અને રેશમપટ્ટીમાં બી 350. દળીને જ આપીએ છીએ મરચું બધું. તો મિત્રો, બેનીબા ગૃહ ઉદ્યોગના ભાઈથી આપણે મુલાકાત કરી લીધી છે. મુકેશભાઈ નામ છે અને ચંડીસર ગ્રામમાં ફ્લોર મિલ આવેલી છે. તો આપણે અવશ્ય મુલાકાત લેશું અને આપણે પણ એમના ચાહક બની દઈશું એવી મને પૂરી આશા છે. તો તમે એકવાર ચંડીસર ગામે અવશ્ય મુલાકાત લેશો. અને સાથે મિત્રો, ગરમ મસાલો પણ રાખે છે. ગરમ મસાલાની અંદર કેટલી ક્વોલિટી છે, સાના સાના મસાલા છે, તે આજે આપણે મુકેશભાઈથી પ્રોપર મળીને વાત કરી શકશું. આપણે અહીંયા ગરમ મસાલો, ચાનો અને શાકનો બંને રાખીએ છીએ. એમાં એક વસ્તુ દળીને જ આપીએ છીએ. ચાનો મસાલો બી દળીને આપીએ છીએ અને શાકનો મસાલો બી દળીને આપીએ છીએ અને દાણા જીરું બી દળીને અહીંયા જ આપીએ છીએ. મસાલામાં તમામ વસ્તુ અહીંથી મળી જશે, દળીને આપવામાં આવશે. હળદર પણ મળી જશે.